प्रतिवर्ष श्रावण मास में बूढ़ा अमरनाथनी यात्राનું આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા દર વર્ષે કરવામાં આવે છે અને આ યાત્રાનું ભવ્ય આયોજન વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના લોકો દ્વારા કરવામાં આવતું હોય છે। થોડા વર્ષો પહેલાં આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા પડકારના બદલામાં આ પડકારનો પ્રત્યુત્તર આપવા માટે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સમાજને હાકલ કરવામાં આવી હતી અને હાકલના ભાગરૂપે કાશ્મીરની ખીણમાં પૂંછ વિસ્તારમાં આવેલા બાબા બુઢા અમરનાથની યાત્રાનો પ્રારંભ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો હતો। પ્રતિવર્ષ લાખો લોકો વિશ્વ હિન્દુ પરિષદની ટહેલ ઉપર આ યાત્રામાં જોડાતા હોય છે। ગુજરાતના ભરૂચ જિલ્લામાં પણ આજરોજ 265થી વધારે ભક્તો આ બુઢા અમરનાથની યાત્રા માટે ભરૂચથી સ્વરાજ એક્સપ્રેસ ટ્રેન દ્વારા જવા નીકળ્યા હતા। આ બુઢા અમરનાથ જનારા યાત્રુઓના સ્વાગત માટે વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો બિપિનભાઈ પટેલ, વિરેન્દ્ર રામજીવાલા સહિતના કાર્યકર્તાઓ રેલવે સ્ટેશન ઉપર હાજર રહ્યા હતા। એ સમયે રેલવે સ્ટેશન ઉપર ભારત માતા કી જય, વંદે માતરમના નારાથી ગૂંજી ઉઠ્યું હતું। વિશ્વ હિન્દુ પરિષદની આલેખ દ્વારા ભરૂચ જિલ્લામાંથી 265થી વધુ ભક્તો આજરોજ સ્વરાજ એક્સપ્રેસ દ્વારા બુઢા અમરનાથની યાત્રાએ પહોંચવા માટે નીકળ્યા હતા। આ યાત્રાળુઓને રેલવે સ્ટેશન ખાતે ભાવભરી વિદાય આપવામાં આવી હતી। આ યાત્રા જમ્મુના પૂંછ વિસ્તારમાં કે જે આતંકવાદથી અસરગ્રસ્ત વિસ્તાર છે એવા વિસ્તારમાં આ ભક્તો પોતાની બુઢા અમરનાથની યાત્રા કરીને હેમખેમ પરત આવે એવી શુભેચ્છાઓ પણ આ યાત્રાળુઓને આપવામાં આવી હતી।